શું લવની ભવાઈ અને ઓમ મંગલમ સિંગલમની ટીમ ફરીથી એ મેજિક કરી શકી છે? વેલેન્ટાઇનના સમયગાળામાં રિલીઝ થયેલી ફિલ્મ લગન લાગી રેનો આ છે ક્વિક રિવ્યૂ. સૌથી પહેલાં વાત કરીએ ફિલ્મના લેન્થની. ફિલ્મ છે 2 કલાક અને 46 મિનિટની. પણ મિતાઈ શુક્લ અને નેહલ બક્ષીનું રાઇટિંગ અને સ્ક્રીન પ્લે એટલું ટાઈટ છે કે ફિલ્મ તમને જરાય પણ બોર થવા નહીં દે. પરફોર્મન્સમાં મલ્હાર ઠાકરનું કોમિક ટાઈમિંગ સુપર્બ છે. ઇવન આરોહીમાં પણ ગજબનું કોમિક ટાઈમિંગ જોવા મળ્યું છે. તત્સતનું પરફોર્મન્સ પણ ખૂબ જ સરસ છે. અને હા, આરતી પટેલ, રાગી જાની, હેમાંગ દવે અને વેદિકા કૌલ વ્યાસે પણ આ ફિલ્મમાં સપોર્ટિંગ કાસ્ટ તરીકે ચાર લગાવી દીધા છે. ડાયરેક્ટર સંદીપ પટેલનું કામ ફરી એકવાર ટોપ ક્લાસ છે. ફિલ્મનું સાઉન્ડટ્રેક બ્યુટીફુલ છે અને સારી વાત એ છે કે ફિલ્મના એક પણ ગીત પરાણે ઘુસાડેલા હોય એવું નથી લાગતું. ફિલ્મમાં લવની ભવાઈના નાના ઇસ્ટર એગ્સ છે. જો તમે પકડી પાડશો તો મજા આવશે. પણ હા, બંને ફિલ્મ વચ્ચે કોઈ પણ કનેક્શન નથી. ફિલ્મમાં એક જબરજસ્ત કેમિયો પણ છે, પણ એ કોનો કેમિયો છે અને કેમ છે એ જોવા માટે તો તમારે થિયેટરમાં જ જવું પડશે. મારા મતે આ ફિલ્મ એક મસ્ટ વોચ ફેમિલી એન્ટરટેનર છે.